સમૂહ લગ્નમાં ફરી એકવાર મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન. મંત્રી પરસોત્તમ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું કે ઘણીવાર જાહેરમાં ભાષણમાં કહી દઉં છું, કોઈ ના સમજે તો ધોકાવાળી કરાય. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે આ મુદ્દો સમાચારમાં આવ્યો ત્યારે ટીવી વાળાઓએ તેનો ઘણો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવું છે. મેં કહ્યું કે મેં જે કહ્યું છે તે સાચું છે, તમે ના સમજો તો એ તમારો વિષય છે. જો મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતું હશે તો હું નહીં છોડું. બીજા કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો છે. હું જે કરું છું તે દિલથી કરું છું અને સમાજના ભલા માટે કરું છું. કે કોઈ ન સમજે ને તો ધોકાવાળી કરે. આ પ્રશ્નના સમાચારમાં જયારે આવ્યું ને ત્યારે ટીવી વાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું. મેં જે કીધું જ નહીં, સાચું છે. તમે ના સમજો તો તમારો વિષય, પણ મારા માટે સાચું છે અને મારા સમાજની જરૂર છે. એ નહીં સમજે તો કોણ સમજે? એટલે મારો સમાજ સમજે અને હું કહું છું સમાજે સમજે. એટલે મારે આ બધું કઈ વાત કરવાની જરૂર નથી. મારા સમાજને કોઈ દુઃખી કરશે ને તો હું નહીં છું. એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો. ગીર સોમનાથમાં ઉના કોળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ શાયરાના અંદાજમાં કહ્યું, તેરે દિન अच्छे है तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. શાયરી પછી તેમણે ઉમેર્યું, જેને જે સમજવું હોય તે સમજે, અમને જેવો સમજવું હોય તેવો સમજજો, પરંતુ જ્યારે તમારો ખરાબ સમય આવશે ત્યારે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીના પરિવારને યાદ કરજો. અમે તમારી પડખે ઊભા રહીશું. तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. જેને જે સમજવું એ સમજે, અમને જેવા સમજવું એવા સમજે, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમે કોઈ દેખાય કે ન દેખાય, પરસોત્તમભાઈ ને હાકલ કરજો, હીરાલાલ સોલંકી ને હાકલ કરજો, દિવેશ ને હાકલ કરજો, આ ચેતન કુમાર ને જમાયો બેઠા છે, હાકલ કરજો. તમારો જમણો બાંગ બનીને તમારા પડકે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો. આજે ખૂબ સમાજે પ્રેમ આપ્યો. ભાભરમાં ઠાકોર સમાજની બેઠકમાં ગેનીબેનનું સંબોધન. સમાજે જે નિયમો ઘડ્યા છે તેમાં ડીજે વગાડવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે. કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. અલ્પેશભાઈએ પણ આ મુદ્દે મક્કમતા દર્શાવી છે. પરંપરાગત ઢોલ, નાસિક ઢોલ કે શરણાઈ જેવા સાધનોનો ઉપયોગ કરી શકાય. જો કોઈ પોતાના ખેતરમાં કે ટ્રેક્ટર પર નાની સાઉન્ડ સિસ્ટમ વગાડીને મનોરંજન કરે તો તેમાં સમાજને વાંધો નથી, પરંતુ જાહેર પ્રસંગોમાં મોટેથી ડીજે વગાડીને બીજાને હેરાનગતિ કરવી યોગ્ય નથી. નિયમોનો ભંગ કરનારને સૌજન્ય મીડિયામાં સારી ભાષામાં જવાબ આપવો જોઈએ. હવે આ બંધારણ પાસ થઈ ગયું છે. હવે 2027 સુધી કોઈ ફેરફાર થવાનું નથી તેવું પણ ગેનીબેને જણાવ્યું છે. જે ડીજે વાળી વાત તો કરવાની નથી, એમાં કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી. કોણ મુદ્દાઓ જે ત્યાં પાકા જ છે, એમાં લગીને કઈ પણ આગુ પાછું કરવાનું નથી. ને આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય ભંગ પણ થયો નથી. પણ ક્યાંક બોલા ડીજે ધારો કે પેલા ઢોલ હોય, નાસિક ઢોલ હોય, પેલા તરતડિયા હોય, પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે ગયેલે અને ટ્રેક્ટર નું ટેપ પગાડીને ઉપર લાગે ગેનીબેન નું માન રાખીને ટ્રેક્ટર ના ડીજે થી રમા. એટલે આપણે બંધ કરાવવાના પેલા રસ્તા તો કઈક નાના નાના નીકળી રહ્યા છે.